નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી બાબત એક નવી અપડેટ આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 19/5/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા બાબત। તો મિત્રો, આ પરિપત્રને વિગતે જોઈએ। ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે આ સાથે સામેલ શિક્ષણ વિભાગના તારીખ 22/4/2026ના પત્રથી રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આરટીઈ એક્ટ 2009 મુજબ વિદ્યાર્થી અને શિક્ષકોના પ્રમાણને અનુલક્ષીને કરવાની થતી ભરતી અંગે સેટઅપ પ્રમાણિત કરીને આપવામાં આવેલ છે। તેથી અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકના સંવર્ગના સીધી ભરતીના અલગ રોસ્ટર રજિસ્ટર નિભાવવાના થાય છે। આગામી સમયમાં અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોની સીધી ભરતીના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાના કેમ્પનું અત્રેની કચેરી દ્વારા આયોજન કરવામાં આવનાર હોય તારીખ 31/5/2026ની સ્થિતિએ આપના જિલ્લાની અનામતની ટકાવારી અને રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા સંદર્ભે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વખતોવખતની સૂચનાઓ જોગવાઈઓ ધ્યાને લઈ આપના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અનુદાનિત પ્રાથમિક શાળાઓ અન્વયે અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોના સીધી ભરતીના રોસ્ટર રજિસ્ટર અપડેટ કરીને તારીખ 31/5/2026 સુધીમાં તૈયાર રાખવા આથી જણાવવામાં આવે છે। અત્રેથી કેમ્પની તારીખ નક્કી થઈ હતી તે અંગેની અલગથી જાણ કરવામાં આવશે, માનનીય નિયામકશ્રીના નોંધ ઉપર આદેશ અનુસાર। તો મિત્રો, રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની ભરતી અંગેના રોસ્ટર રજિસ્ટરો તૈયાર કરવા બાબતનો આ પરિપત્ર છે। આપ બધા જાણો છો એ મુજબ કોઈપણ ભરતી કરતાં પહેલાં તેમના રોસ્ટર ક્રમાંક છે તે નક્કી કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ જ આગળની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવાની થતી હોય છે। તો અત્યારે રોસ્ટર માટેની અપડેટ આવી છે। હવે પછી કોઈ પણ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવી આપને જરૂરથી જણાવીશ। ચેનલ સાથે જોડાયેલા રહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।